બનાસ નદીને સજીવન કરવાની જનતાની માંગ સાથે કેનાલોમાં વાળેલું પાણી હવે નદીના મૂળ પ્રવાહમાં છોડવાની ઉઠી માંગ। ઊંડા ઉતરેલા નદી કાંઠાના ગામના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવા બનાસ નદીને સજીવન કરવા સરકાર બને ગંભીર। સાંઈબાબા મંદિર બન્યું માનવતાનું ધામ। જ્યાં સામાજિક અડ્ડો હતો ત્યાં આજે 400 થી વધુ ગરીબોને દરરોજ ઘી રોટલી સાથે પીરસાઈ રહી છે રામ રોટી। ડીસા તાલુકાના ગોડ ગામે ઠાકોર સમાજે કુરિવાજોને આપી તિલાંજલિ। એકતા અને શિસ્ત માટે રૂપિયા 1 લાખના દંડ સાથે ઐતિહાસિક નિયમો જાહેર। ભારત પાકિસ્તાન સરહદ નજીક નડાબેટના જળ વિસ્તારમાં રંગબેરંગી વિદેશી પક્ષીઓના ધમા। પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ રહ્યા છે ઉમટી।